2025-26 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં મધ્યમ વર્ગ માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે। ઘરના ઘર માટે અપાતી સહાયમાં નોંધપાત્ર વધારો કરાયો છે। નવા ઘર માટે અપાતી સહાયમાં ₹50,000નો વધારો કરાયો છે। લાભાર્થીને 1.20 લાખની જગ્યાએ હવે 1.70 લાખ સહાય ચૂકવવામાં આવશે। ખેડૂતોને ટ્રેક્ટર સહાય વધારીને ₹1 લાખ કરવામાં આવી। એસટી, એસસી અને ઓબીસી યુવાનોના સ્વરોજગાર માટે પણ આયોજન કરાયું। મહિલાને 7% અને પુરુષોને 8% વ્યાજે લોન મળશે। જમીનમાં મત્સ્ય ઉછેર કરવા બિન ખેતીની મંજૂરી નહીં લેવી પડે। પ્રથમ સ્તંભ સામાજિક સુરક્ષા, દ્વિતીય સ્તંભ માનવ સંસાધન વિકાસ, તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓ અને ચતુર્થ સ્તંભ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ, જ્યારે પંચમ સ્તંભ ગ્રીન ગ્રોથ। આ તમામ સ્તંભ એટલે કે આ કેટેગરીમાં રાજ્યના વિકાસને વધુ વેગવંતુ સરકાર બનાવશે, જે પ્રમાણેની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે। કુલ 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ ચોથું બજેટ છે। રમતગમત યુવા વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા વિકાસના 5 સ્તંભ એટલે કે સામાજિક સુરક્ષા, માનવ સંશોધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2025-26નું ₹3,70,250 કરોડનો ગ્રીન ગ્રોથ પર આધારિત ₹3,70,250 કરોડનું વિક્રમી અંદાજપત્ર સન્માનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું।